રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કરેલા ટેકાના ભાવે ખરીદી ટેકાના ભાવના ચણાની ખરીદી શરૂ થતાં ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા। ગુજરાત રાજ્ય સરકાર અને ગુસ્કો માર્શલ દ્વારા ચણાની ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવી છે। ઘણા ઉપલેટા તાલુકાના ખેડૂતોને લાભ મળ્યો છે, જેમાં ખેડૂતોને ચણાના અંદાજે 1400 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ હોય તેમાંથી 50 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા। ત્યારે ખુલ્લી બજારમાં ઓછા ભાવ મળતો હતો, તેથી ખેડૂતોને ચણાનો સારો ભાવ મળી રહ્યા હતા। ગુસ્કો માર્શલ દ્વારા ચણાના ટેકાના ભાવની ગુસ્કો માર્શલ અધિકારી ચૌધરીની હાજરીમાં શરૂ કરવામાં આવેલ છે। આ કેન્દ્રમાં મંડળીના દલપતભાઈ માકડિયા તેમજ મંડળીના સભ્યો અને ઉપલેટા માર્કેટ યાર્ડના હરિભાઈ ઠુમર અને ખેડૂતો હાજર રહ્યા હતા। આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું। ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ પારસ જયંતિલાલ ભૂત, ગામ જામટીંગડી, તાલુકો ઉપલેટા। અમે ગઈ 18/2 ઓનલાઈન કરેલું હતું ચૈયાનું રજીસ્ટ્રેશન, અને ચૈયાનો અત્યારે વારો આવ્યો છે। અમે આવેલા છે અહીં નાખવા, અને કામગીરી બહુ વજન કરવાથી માંડીને વ્યવસ્થિત મંડળીની કામગીરી બહુ સારી છે। અગાઉ અમે તુવેર અને મગફળી એવું નાખેલું હતું સરકારમાં, તો એમાંય પૈસા અને વ્યવસ્થિત ટાઈમસર જમા થઈ ગયા હતા। અત્યારે ચણાનું બહુ વ્યવસ્થિત કામગીરી હાલે છે, અને ખેડૂતને કઈ હેરાન થવું પડતું નથી। અને આવી રીતની જો સરકાર આ ખરીદી કરતી રહે તો કાયમી ધોરણે બજારમાં ભાવ જળવાઈ રહે, જેથી કરીને કામગીરી સારી। મારું નામ દલપતભાઈ ચક્રવર્તી માકડિયા, સાગડિયારી કોટન। ચણાનું ખરીદી અમે ચાલુ કરેલ છે। આનું 1400 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ છે, અને એમાંથી કાલે 50 ખેડૂતોના મેસેજ નાખ્યા હતા, એમાંથી 30 થી 35 ખેડૂતો માલ લઈને આવેલા છે, અને સારા પ્રમાણમાં ખેડૂતોને આનંદની લાગણી છે। અને સરકારે પણ મગફળીના અનેક જણસીઓના ખરીદી કેન્દ્ર ચાલુ કર્યા, ખેડૂતોમાં ખૂબ આનંદની લાગણી છે, અને ભાજપ સરકારની કામગીરી ઉપર ખૂબ ખેડૂતોની લાગણી હોય, જેના કારણેથી ખૂબ ભાવ સારા મળી રહ્યા છે। એ બદલ ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું।